નમસ્કાર દોસ્તો, જય દ્વારકાધીશ। હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। આજનો આપણો જે મુદ્દો છે કે 90% ખેડૂતો ખેતીવાડી ખાતાની એક વાત ધ્યાને લેતા નથી અથવા તો એને ઇગ્નોર કરે છે અને એને કારણે ખેતીનું ઉત્પાદન ડાઉન જાય છે અને જ્યાં સુધી આ વાતને આપણે ઇગ્નોર કરતા રહેશું, માનશું નહીં, ત્યાં સુધી ખેતીનું ઉત્પાદન છે એ 100% હજી પણ આવનારા વર્ષોમાં ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે। કયો મુદ્દો છે એ સમજતા પહેલાં આપણે પ્રકૃતિ ઉપર થોડીક નજર ફેરવીએ તો દરેક જીવ માટે કુદરતે એક નિશ્ચિત ખોરાકની વ્યવસ્થા કરેલી છે અને એ ખોરાક દ્વારા તે જીવ પોષણ મેળવે છે અને પોતાનો જીવન નિર્વાહ કરે છે। આપણી વાત કરીએ આપણે તો આપણો જે ખોરાક છે, રોટલી છે, રોટલો છે, ભાખરી છે, અલગ અલગ પ્રકારના શાક છે, અલગ અલગ પ્રકારના કઠોળ છે, દૂધ છે, દહીં છે, છાશ છે, માખણ છે, ઘી છે, એમાં ઘણી બધી પ્રકારના વિવિધતાસભર ખોરાકો આપણે લેતા હોય। એ ખોરાકમાંથી આપણને પોષણ મળે અને એના દ્વારા આપણું શરીર છે, આપણું જીવન છે, ચાલે। પણ હાલના સમયમાં જે વિટામિન, જે પ્રોટીન, જે ખનિજ તત્વો, લોહ તત્વો, ઘણા બધા શરીરને ચલાવવા માટે ઘણા બધા પોષક તત્વોની જરૂર પડતી હોય તો એ પોષક તત્વોની માર્કેટમાં અત્યારે ગોળીઓ પણ મળે છે। વિટામિન્સની ગોળીઓ મળે, મલ્ટીવિટામિન્સની ગોળીઓ મળે, લોહ તત્વોની ગોળીઓ મળે, પ્રોટીન માટે ડબ્બાબંધ અત્યારે કિલોના પેકેજમાં 400 ગ્રામના પેકેજમાં પ્રોટીન પાવડર મળે। તો હવે આપણે વિચારીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ, રોટલી, રોટલો, શાક, દાળ ભાત, કઠોળ, એ બધું બંધ કરી અને આપણે ગોળીઓ ખાવાની શરૂઆત કરી દઈએ તો આપણું જીવન ચાલે કે ન ચાલે? દરેક વ્યક્તિને ખબર છે કે શક્ય જ નથી। ખોરાક કુદરતી આપણો જે એક નક્કી કરેલો ખોરાક છે આપણી તાસીર પ્રમાણે, એ ખોરાક ખાવો ખૂબ જરૂરી છે। એ ખોરાક ખાઈએ અને જો શરીરમાં કોઈ પોષક તત્વોની ખામી સર્જાય અને સાથે જો ગોળીઓ લેવાની ભલામણ ડૉક્ટર તરફથી કરવામાં આવે અને સાથે ગોળીઓ પણ લઈએ તો કાંઈ વાંધો નથી। ખોરાક પહેલા નંબરે છે અને ખોરાકમાંથી કોઈ પોષક તત્વ ખૂટે તો ગોળીઓ દ્વારા પૂરા કરી શકાય, પણ માત્ર ને માત્ર ગોળીઓ ખાઈએ અને ખોરાક બંધ કરી દઈએ તો જીવન જીવવું શક્ય નથી। તો આપણી જે ખેતીની જમીન છે એનો મુખ્ય ખોરાક શું? આ મેઇન મુદ્દો છે। ખેતીવાડી ખાતાની કોઈ પણ બુક તમે ઉપાડી લ્યો, કોઈ પણ પાક હોય, કપાસની ખેતી હોય, એરંડાની ખેતી હોય, તુવેરની ખેતી હોય, સોયાબીનની ખેતી હોય, મગફળીની ખેતી હોય, શિયાળુ પાકમાં ઘઉંની ખેતી હોય, જીરાની ખેતી હોય, ચણાની ખેતી હોય, દક્ષિણ ગુજરાતની અંદર ડાંગરની ખેતી હોય, શાકભાજીની ખેતી હોય, બાગાયતી ખેતી હોય, કોઈ પણ ખેતીવાડીની બુક, કોઈ પણ પાક માટે ભલામણ કરેલી જે માર્ગદર્શિકા છે તમે ઉપાડો અને ખેડૂત મિત્રમાં નજર કરે કે આ મારે દાખલા તરીકે ચોમાસામાં કપાસ વાવવો છે તો એમાં કેટલું ખાતર નાખવાનું, એટલે ખેડૂતો તરત જ જોશે કે કપાસ વાવવો હોય તો એટલું DAP નાખવાનું, એટલું યુરિયા નાખવાનું, એટલું પોટાશ નાખવાનું। પણ ખાતર વ્યવસ્થાપનની અંદર સૌથી પહેલો જે મુદ્દો હોય છે કે કપાસ વાવતા પહેલાં કે ખેતીનો કોઈ પણ પાક વાવતા પહેલાં હેક્ટરે 10 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું। આ પહેલો મુદ્દો છોડી અને નીચેનો જે ફકરો છે આપણે વાંચીએ છીએ કે એટલું DAP નાખવું, એટલું યુરિયા નાખવું, એટલું પોટાશ નાખવું, એટલું ખાતર નાખવું। દોસ્તો, આપણી જમીનનો મુખ્ય ખોરાક છે એ છે દેશી સારું કોહવાયેલું છાણિયું ખાતર। આજની તારીખે હું માનું છું ત્યાં સુધી 90% નહીં પણ લગભગ 95% કે 99% ખેડૂત મિત્રો છાણિયા ખાતરનો ઉપયોગ છે એ સાવ બંધ કરી દીધો છે અને દિવસે દિવસે આપણે પણ હવે આધુનિકતા તરફ વળીએ છીએ એટલે ખેતરે પણ
જે પશુપાલન હતું આપણું એ ખેડૂતોનું છૂટતું જાય છે. એટલે છાણિયું ખાતર ખેતીમાં નાખીએ નહીં અને માત્ર આપણે રાસાયણિક ખાતર ઉપર નિર્ભર રહીએ તો ખેતીનું ઉત્પાદન વધારવું શક્ય નથી. આપણે અગાઉ વાત કરી એમ કે માત્ર આપણે પોષણ મેળવવા માટે ગોળીઓ ખાઈએ તો આપણું શરીર જેમ ચાલી શકતું નથી, આપણે જીવન જીવી શકતા નથી. ખોરાક જરૂરી છે. ખોરાકની સાથે જો આપણે કદાચ જરૂર પડે અને ગોળીઓ ખાઈએ તો કંઈ વાંધો નથી, પણ માત્ર ગોળીઓ ઉપર આપણે નિર્ભર રહીએ તો જીવન ન જીવી શકીએ. એમ આપણી ખેતીની અંદર રાસાયણિક ખાતરની જરૂરિયાત પડે ત્યાં નાખવું જોઈએ. એનાથી આપને ઉત્પાદન સારું મળે છે. પણ માત્ર રાસાયણિક ખાતર જ નાખીએ અને છાણિયું ખાતર બિલકુલ ન નાખીએ તો આપણી જમીન પણ દિવસે એનું સ્વાસ્થ્ય છે પણ કથળતું જાય. અને જમીનનું સ્વાસ્થ્ય એક વખત કથળે એટલે ઉત્પાદન 100% ડાઉન જાય. ઉત્પાદન ઘટે, રોગ જીવાત વધારે આવે, ખેતીનો ખર્ચ વધે અને દિવસે ખેડૂત છે એ ઘાહોટીમાં જતો જાય. એટલે દોસ્તો મેઇન વસ્તુ છે છાણિયું ખાતર દર વર્ષે નાખો. શક્ય ન હોય છાણિયું ખાતર નાખવું તો ખેતીવાડી ખાતાની ભલામણ છે, એરંડીનો ખોળ છે, લીંબોડીનો ખોળ છે, આવા ખોળનો ઉપયોગ કરો. એ શક્ય ન હોય તો દર વર્ષે આપણો પાક લઈ લીધા પછી જે અવશેષો વધે છે, વેસ્ટેજ, એને કટિંગ કરી પાછી આપણી જમીનમાં ભેળવો. એનાથી એક ડગલું આગળ આપણે લીલા પડવાશ વચમાં મહિના 1.5 મહિનાનો સમય હોય તો લીલો પડવાશ કરી એને કટિંગ કરી પાછો જમીનમાં ભેળવો. ઘણા બધા પ્રકાર એવા છે કે આપણી જમીનની અંદર ઓર્ગેનિક મેટરો આપણે ઘણી બધી પ્રકારે ઉમેરી શકીએ. આ જ આપણી ખેતીનો, આપણી માટીનો મુખ્ય ખોરાક છે. એ મુખ્ય ખોરાક છોડી અને આપણે માત્ર કેમિકલ બાજુ જો વળશું તો તે આપણી ખેતી માટે ખૂબ ખતરનાક છે. આપણા વ્યવસાય માટે, આપણા પરિવાર માટે ખેતી આવકનો મેઇન સ્ત્રોત હોય એવા પરિવારો માટે તો ખાસ દોસ્તો મારી ભલામણ છે કે રાસાયણિક ખાતરોની જરૂરિયાત છે, નાખવા જોઈએ, ઉત્પાદન માટે જરૂરી છે. પણ દર વર્ષે કોઈને કોઈ ઓર્ગેનિક જે ખેતીનો આપણો મેઇન ખોરાક છે એના માટેનો કોઈને કોઈ વિકલ્પ આપણે પસંદ કરી અને ચોક્કસ ખેતીમાં આપવો જોઈએ. તો જ આપણે પણ ખેતીમાં સારું ઉત્પાદન મેળવી શકશું અને આપણી આવનારી પેઢી પણ ખેતીમાંથી સારું ઉત્પાદન મેળવી શકશે. આ વાત જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.